રાજ્યમાં 15 થી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી. આવતીકાલથી વધશે ગરમીનું જોર. વાદળછાયું વાતાવરણ રહેતા ઉકળાટ અનુભવાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી. ઠાકોર સમાજના નેતાઓ પર જ્ઞાનીબેન ઠાકોરે પ્રહાર કર્યા. કહ્યું, સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્ય પાવર વિનાના, મંત્રીમંડળમાં રહેલા ઠાકોર મંત્રીઓ પાવર વગરના પ્રધાન છે. સરકાર સમક્ષ ઠાકોર સમાજની વાત નથી રાખી શકતા. જ્ઞાનીબેને વધુમાં કહ્યું કે ઠાકોર સમાજની માંગણીઓ પૂર્ણ કરાવશે તો આભાર માનીશું. ઠાકોર સમાજને રાજકીય શૈક્ષણિક રીતે યોગ્ય લાભ નથી મળતો. ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ પર રાજકારણ. અખિલેશ યાદવ કેજરીવાલને હર્ષ સંઘવીનો વળતો જવાબ. સંઘવીએ કહ્યું, ગુજરાત બોર્ડ રિઝલ્ટ જ જાહેર નથી કર્યું. રાજનીતિ માટે બાળકોનો ઉપયોગ ન કરો. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ. કહ્યું, ધોરણ 10માં 157 શાળામાં એક પણ બાળક પાસ નહીં. સપાના વડા અખિલેશની પોસ્ટ પર અરવિંદ કેજરીવાલનો કટાક્ષ. અરવિંદ કેજરીવાલે પણ ગુજરાત મોડલ ગણાવી આ પોસ્ટ કરી. ગુજરાતના શિક્ષણ મોડલ મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર પ્રહાર. કહ્યું, ભાજપના 30 વર્ષના શાસનમાં શિક્ષણ ક્ષેત્ર નબળું પડ્યું છે. સરકારના ગુણોત્સવમાં પણ ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ છે. ગુજરાતની શાળાઓમાં ઓરડાઓની પણ મોટા પ્રમાણમાં ઘટ છે. શિક્ષણ વિભાગ ગુજરાત ભાજપના ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. શિક્ષક વગરની શાળા અને શાળા વગરનું ગામ એ ગુજરાત ભાજપનું મોડલ છે. પાટણમાં ગુજરાત ઠાકોર સમાજની બેઠક મળી. બેઠકમાં ઠાકોર સમાજના નેતાઓ આગેવાનો હાજર રહ્યા. યુનિવર્સિટીના રંગભવનમાં જ્ઞાનીબેન ભરતસિંહ સોલંકી સહિતના નેતા હાજર રહ્યા. વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ગરમાવો. માર્કેટિંગ યાર્ડમાં આપની સભા યોજાઈ. આપના નેતા ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપતા કહ્યું, બીજેપીના નેતાઓ મોહમ્મદ ગઝનીના વારસદાર. ગેસ્ટ્રોલોજીની મોંઘા ખર્ચામાં રાજ્ય સરકારે દર્દીઓની રાહત મળે તેવો નિર્ણય લેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ડોક્ટરોને સંબોધિત કરતા કહ્યું કે ગેસ્ટ્રોલોજીની સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ સમાવવામાં આવશે. અંબાજીમાં 15 થી 17 એપ્રિલ સુધી ગબ્બર પર દર્શન બંધ રહેશે. 51 શક્તિપીઠ પરિક્રમા રોપવે સેવા બંધ રહેશે. 2 દિવસ અગાઉ મધમાખી કરડવાની ઘટનાને લઈ નિર્ણય. 3 દિવસ સુધી મધપુડા ઉડાડવાની કામગીરી હાથ ધરાશે. યાત્રિકોની સુરક્ષાને લઈને નિર્ણય લેવામાં આવ્યો. 18 એપ્રિલથી દર્શન રાબેતા મુજબ શરૂ થશે. ઓખા જેટીથી બેટ દ્વારકા સમુદ્રમાં તરતા પિતા પુત્ર પહોંચ્યા હનુમાન દાંડીના દર્શન કરવા. છેલ્લા 7 વર્ષથી પિતા પુત્ર તરતા હનુમાન દાંડી દર્શન કરવા જાય છે. દ્વારકામાં ગેરકાયદે દબાણ દૂર કરતા મંદિર મળ્યું. ઘાસના મેદાનોમાં છુપાયેલું હનુમાન મંદિરનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયો પોસ્ટ કર્યો. દ્વારકાના વાલાપુર વિસ્તારમાં કરાયું હતું ડિમોલેશન. દ્વારકામાં ગેરકાયદે અતિક્રમણથી મંદિરનો ત્યાગ થયો હતો. ગુજરાત પોલીસે પુનઃ સ્થાપના માટે પહેલ કરી. મંદિરને જાહેર જનતા માટે ફરીથી ખોલવામાં આવ્યું. દ્વારકા મંદિરમાં ધ્વજારોહણ વખતે ભક્તો અને પોલીસ વચ્ચે બબાલ. જગત મંદિરના એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રીની જીદે ચઢેલા ભક્તો સાથે માથાકૂટ થઈ. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 43 ઉમેદવારો મેદાનમાં. પ્રથમવાર મહિલા ઉમેદવાર એશા કોન્ટ્રાક્ટર મેદાને. ભત્રીજી અને કાકા કનૈયા કોન્ટ્રાક્ટર સામે જંગ. ભાવનગરમાં કમોસમી વરસાદને લઈ યાર્ડના બારદાન પલળ્યા. યાર્ડમાં રાખેલી 1200 થેલી માવઠાથી પલળી. સફેદ લાલ ડુંગળી બેદરકારીના કારણે પલળી.
ભાવનગરમાં હવામાનની હીટવેવની ચેતવણી, મનપાએ શહેરીજનો હીટવેવનો શિકાર ન બને તે માટે ORS સાથે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરી. પંચમહાલ ગોધરાના 2 ધારાસભ્યો ઉતર્યા ક્રિકેટ મેદાનમાં. CK રાહુલજી અને નિમિષા સુથાર રમ્યા ક્રિકેટ. GSHSEBના પરિણામનો બનાવટી પત્ર વાયરલ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ગુજકેટના પરિણામનો ખોટો દાવો. કહ્યું અખબારી યાદીના નામે પત્ર વાયરલ. GSHSEBએ વાયરલ પત્ર બનાવટી હોવાની પુષ્ટિ કરી. નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા માટે હજારો ભક્તોની ભીડ ઉમટી. રાત્રિ દરમિયાન પરિક્રમાના રૂટ પર માનવ મહેરામણ ઉમટ્યું. સુરતમાં 14 પ્રાથમિક શાળાના 9 ભવનોનું ખાતમુહૂર્ત. CR પાટીલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે ખાતમુહૂર્ત. મનપા દ્વારા મર્જ થયેલી શાળાને પોતાનું ભવન મળશે. નવસારીના સામાપુર મટવાડા ગામે ફૂડ પોઈઝનિંગથી 100થી વધુ લોકોને અસર. ધાર્મિક પ્રસંગે ભોજન કર્યા બાદ ફૂડ પોઈઝનિંગ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખોરાકના સેમ્પલ લીધા. બિનહથિયાર PSIની ભરતી પરીક્ષા પૂર્ણ થઈ. PSIની 472 જગ્યા સામે 1.2 લાખ ઉમેદવાર. અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણીની સમસ્યા. દાનમાં મળેલું RO મશીન છેલ્લા 1 મહિનાથી બંધ. ઠંડા પાણીના મશીન બંધ હોવાથી યાત્રિકોની સમસ્યા. ઠંડુ પાણી ન મળતા યાત્રિકો થઈ રહ્યા છે પરેશાન. ખેડા જિલ્લામાં ખનન માફિયાઓ બેફામ. વાત્રક નદીના પટમાં પરિવહન માટે બનાવ્યો રોડ. ખુલ્લેઆમ રેતી ખનન કરી રહ્યા છે ખનન માફિયા. મામલતદાર કચેરીથી 500 મીટર જ દૂર છે રસ્તો. સાવરકુંડલામાં બનશે આઇકોનિક રોડ અને સર્કિટ હાઉસ. અમરેલીના સાંસદ, સાવરકુંડલાના MLA અને નાયબ મુખ્ય દંડકના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. અમદાવાદ હીરાવાડીમાં સોસાયટીના TP રોડ વચ્ચે ધાર્મિક સ્થાન ઊભું કરી દેવાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી. વંદના પાર્કમાં મનમાનીથી કરેલ દબાણને લઈ હીરાવાડી 4 રસ્તા પર ટ્રાફિકની સમસ્યા. નર્મદાના જંગલ સફારીમાં પ્રાણી પક્ષીઓને ગરમીથી રક્ષણ આપવા પહેલ. જંગલ સફારીમાં AC કુલર, સ્પ્રિંકલર અને ફુવારાથી પાણીનો છંટકાવ શરૂ કરાયો. વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓને અનુકૂળ તાપમાન પ્રમાણે ખોરાક આપવામાં આવી રહ્યો છે. અમદાવાદના નાંદેજમાં જ્વેલર્સમાં ચોરનો હાથફેરો. દુકાનના તાળા તોડી 4.10 લાખના દાગીનાની ચોરી કરી. ચોરી કરતા CCTV ફૂટેજ સામે આવ્યા. વિવેકાનંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી. BZ ગ્રુપના CEO ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં બેઠક. BZ ગ્લોબલ એજ્યુકેશન કેમ્પસ ખાતે યોજાઈ બેઠક. વી સપોર્ટ BZના બેનર હેઠળ યોજાઈ બેઠક. બેઠકમાં BZ ગ્રુપના રોકાણકારો અને સમર્થકો હાજર. અમારી સાથે છેતરપિંડી થઈ નથી એવા પ્લેકાર્ડ જોવા મળ્યા. BZ ગ્રુપે વિશ્વાસઘાત નથી કર્યો તેવા પ્લેકાર્ડ જોવા મળ્યા. ભૂપેન્દ્રસિંહ ઝાલા અને અન્ય લોકોને જેલમુક્ત કરવા માંગ કરાઈ.
અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનને આવ્યું બ્રહ્મજ્ઞાન. રાજકોટ મનપામાં ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન. સાધનો લાગ્યા બાદ ફાઇનલ એનઓસી આપવામાં આવશે. પોતાની કચેરીમાં જ ફાયર સાધનો ન હોવાનું ખુલ્યું હતું.